બાપુ કામ નિમાણા થઈને બેઠા છે. બેટા તારે હાહુ આવવાના છે, હા તો ભલે ને. પણ એ તારી અને રાજના લગ્નની વાત કરવા આવવાના છે. હા તો એમાં શું થઈ ગયું બાપુજી, તારીખ લઈ લ્યો. તારી વાત સાચી છે બેટા કે તું મોટી દીકરી છે અને તારા હાહુ આવે તો આપણે લગ્નની તારીખ લઈ લઈ, પણ હારો છે ને આનો ઘરવાળો ઉતાવળ કરે છે લગ્ન કરવાની. તો પણ એમાં શું થઈ ગયું બાપુ, બે બેનું ને ગારે કરી નાખો લગ્ન, બેટા એટલે છે ને તમારે ખર્ચો એટલો ન થાય. તારી વાત સાચી છે બેટા, તારા એકના લગ્ન કરવા હોય તોય માંડ માંડ આપણે પહોંચી વળાય એમ છે, એમાં બેયના હું કઈ રીતે પહોંચી શકું એ તકલીફ છે. બાપુની વાત હાસી જ છે ને બેન, તારા એકના લગ્ન કરે અને આપણા બેયના કરે ફરક તો પડે ને. ભલે હાલો અમુક જગ્યાએ આપણે ખર્ચા ઘટી જાય, બાકી આણા પરિયાણા ને કરિયાવર ને એ તો બધુંય કરવું કે ન કરવું. એ તો છે જ બેન, પણ કાંઈક નિકાલ તો લાવવો જ પડશે ને. પેલા મારા હાહુને તો આવવા દ્યો, એ હું વાતચીત કરે છે, અને એવું હોય તો નાનકીને હહરાને કહી દેજો કે આવતા વરહે રાખે. બેટા વાત આ બહુ સમજવા જેવી છે, મોટી તું છો, આ ઉતાવળ કરે છે નાના, પણ શું કામ કે એ છોકરાને છે ને અહીંથી માલ ઢોર લઈને બીજે વાગડમાં જવું છે, તો જ્યાં એ એકલો જાય તો એને રાંધીને ખવડાવે કોણ? એટલે આ તારી હાહુ આવે અને જો એ ઉતાવળ કરે ને હું આ બધી વાત કરું એ સમજે તો ઠીક છે, નહીંતર પછી આમાં હું રસ્તો કાઢવો ને એ કાંઈ નક્કી નથી. હે કાંઈ ઉપાધિ કરો માં, હંધુય સારું થઈ જાય તો આપણે નાનકીના પેલા લગ્ન કરાવી દેવું. એવું હોય ને તમારે હાહુ હારે હું વાત કરી લે. હવે આવવાના છે, હું મળી તો લઉં, હું વાતચીત કરે છે, જો માની જાય તો ઠીક છે, નહીંતર પછી કંઈક વિચારવું તો પડશે જ ને. હવે બધુંય છે ને બેનના હાહુ માથે છે, જો એ માનશે તો કંઈક થાય, નકર પછી આપણે જ કંઈક કરવું જોઈએ. આ બે દીકરીઓને તું કહેશો એમ કે ખર્ચો દોઢો ખર્ચો તો લાગે જ ને, ડબલ ન લાગે, પણ હવે તારે એકનો ખર્ચો ઉઠાવવો એ તકલીફ છે, એમાં દોઢો ખર્ચો કેમ કરવો? બાપુ ખોટી હું કામ ઉપાધિ કરો, જ્યારે જે થાય ને એ જોયું જાહે. અત્યારથી છે ને તમે તમારા મગજ ઉપર ચિંતા ન રાખો, બસ ખબર છે ને માંદા પડો છો. બેટા ઉપાધિમાં એવું છે ને, મારે એકને નહીં, કોઈ પણ બાપને દીકરીઓ હોય અને પરિસ્થિતિ નબળી હોય ને ત્યારે એનો બાપ રાજી ખુશીથી પ્રસંગ નથી ઉકેલી લેતો ને તો એને બહુ દુઃખ થાય છે કે ભગવાને બે દીકરીઓ આપ્યું છે પણ રાજી ખુશીથી એને વળાવી નથી શકતો. બાપુ હે હંધી તમે કોઈ જાતની ઉપાધિ કરો માં, ટાણું આવશે ને એટલે હંધુય હસવાઈ જાય. અને જો હું તમને એમ જ કહું, તમને સુલાની રાખ આપશો ને બાપુ તો એ લઈને હું હારે વહી જઈશ, મારે કાંઈ નથી જોતું, પણ નાનકીને તમે હંધુય આપજો જેથી કરીને એના હાહરિયામાં સાંભળવાનું ન રહે. જોતું તો મારેય નથી, પણ હવે જો બાપુ ન આપે ને તો આપણે તો હું પણ કાલ સવારે સમાજના બધાય વાતું કરે અને સાંભળવું તો બાપુને જ ને. હા બેટા, અમુક તો તમે કહો છો એ વાત સાચી છે, પણ અમુક વ્યવહારે જે ખર્ચા કરવા પડે એ તો કરવા જ પડે ને. હા બાપુ, બાકી આપણો સમાજ આપણું કુટુંબની ખબર જ છે કે મેળા મારી મારીને અડધા કરી દે, પણ કોઈને એ નથી જોતું કે એના બાપે એને આવડી અનમોલ વસ્તુ એને આપી દીધી, એની દીકરી આપી દીધી આટલા વર્ષની કરીને. સમાજ મેણા મારે કે ન માણે પણ બાપને એટલો તો હરખ હોય જ ને કે હું મારી દીકરીને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપીને વિદાય કરું, પણ આજે બે દીકરીઓને એક હારી વિદાય કરી શકું ને એવી મારી પરિસ્થિતિ નથી બેટા, એટલે આ બધી મૂંઝવણ આવીને ઊભી છે. તમે કાંઈ ઉપાધિ કરો માં બાપુ, એ છે ને મારા હાહુને સમજાવજો અને મારા ઘરવાળાને સમજાવજો, એ સમજી જાહે. બાપુ એવું હોય ને તો તમે સાગર આયરે વાત કરી લેજો એકવાર. કદાચ એવું હોય કે એમ બેન મોટી છે તો પહેલાં એના લગ્ન કરી નાખો અને સાગરને એ બધાય માને તો મારા પછી કરજો, બીજું તો હું. પણ બેટા સાગરને વાત કરવા જેવું જ નથી ને, કારણ કે એ બહાર જાય છે તો આપણે એને કેમ મનાવવો કે ભાઈ તમે આમ કરો, પણ આ લોકો તો ઘરે ને ઘરે છે, જો સમજી જાય તો સારું, નહીંતર પછી ન સમજે તો જોઈ જાય સમય જતા જાય શું સાગર પાસે. હા નાનકી, બાપુની હાવ હાસી વાત છે. જો તારે લગ્ન કરીને બહાર જવાનું છે, મારે તો ક્યાં છે, બે ગાવ જ આગીશું, વધારે તાગી નથી, પણ તમારે તો બહાર જવાનું છે બધા માલઢોરને લઈને, તો તમારા લગ્ન પહેલાં કરવા જરૂરી છે ને. એટલે બાપુ જે કહે છે એ સાચું જ કહે છે. સારું બાપુ, તમને જેમ સારું લાગે ને એમ કરજો, બાકી વધારે ઉપાધિ કરતા નહીં, ઉપરવાળાએ ધાર્યું હશે ને એમ જ થાય. સારું બેટા, બીજું હું.
અને હવે છે ને હા રડવાનું બંધ કરી દેજો. જ્યારે હોય ત્યારે નાના છોકરાની જેમ રડતા જ હોય. અમે બે બેનો હારે જાવું તો શું થાય તમારું? ત્યારે તો રડી રડીને ગાગર ને ડોલું ભરશો ને તમે. બેટા વાત એ દુઃખનું તો છે જ, પણ વધારે દુઃખ મને એ છે કે હું મારી બે દીકરીઓને એક હારી રાજી ખુશીથી વળાવી શકું ને એવી મારી પરિસ્થિતિ નથી ને, એ વાત ઉપર મને રડવું આવે છે. જય શ્રી કૃષ્ણ. જય સભા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ જો ને એક તો વરસાદે રસ્તે અડધે રસ્તે આવીને વરસાદ પડ્યો, અને એક તો તમારું ઘર કેટલું સેટું, આ ચોમાહાનો ટાણો છે એટલે તો વરસાદ કોઈ ગાડું ન મળ્યું કે હું આવતી રહું. કેમ છે તબિયત પાણી હારા છે ને? હા સારા છે, પણ તમે કેમ વાવડ મોકલાવ્યા છે કે હું આવું છું? મારે છે ને તમારી હારે એક બહુ અગત્યની વાત કરવી છે. હું કહું આપણો રાજ અને જિજ્ઞાની સગપણને 2 વર્ષ થઈ ગયા, તો હવે આપણે ઢીલું નથી મૂકવું, હવે લગ્ન લઈ લેવાશે. કાં કઈ જવાબ નથી દેતા? હવે જવાબમાં વેવાણ એવું છે ને કે અમારા નાના જમાઈ છે ને એ લગ્નની ઉતાવળ કરે. હા એ ઉતાવળ કરે. જો આજે 2 વર્ષ થઈ ગયા હોય એટલે ઉતાવળ તો કરે, પણ પેલા મોટીનું થવું જોઈએ ને. એટલે અને આપણે હવે લગ્ન લઈ જ લેવા, શું હવે મોડું નથી કરવું. પણ વેવાણ એમાં વાત એમ છે ને કે 2 દીકરીના લગ્ન હું હારી પોગી શકું આમ સૌને, અને નાની દીકરી એટલે એ જમાઈને છે ને માર ઢોલે વાગડમાં વયું જવું છે, તો ત્યાં એને કોઈ રાંધી દે એવું છે નહીં. તો તમે સમજો તો હું પેલા નાની દીકરીને આ વર્ષે લગ્ન કરું અને મોટીને આવતા વર્ષે. માની લો કે તમારી દીકરીના લગ્ન તો થયા નથી એવું માની લ્યો, અને તમારા જમાઈને વાગડ જવાનું થયું હોય, હક પણ એ ન થયું હોય, તો એને ન્યા કોણ રોટલા ઘડીને દે? કાઢી નાખે વર એમને. તો એ વાત અલગ છે, તો એ બીજે હક પણ કરેલું હોય. પણ હવે અત્યારે આ પ્રશ્ન આવ્યો છે તો જો તમે એમાં કંઈક સાથ આપો તો હું આમાં ઊભો રહી એકમ છું, બાકી ના વેવાય. મારાથી હવે થોભાય એમ નથી. અને આપણામાં કહેવત છે ને, હારા કામ આડા હો વિઘન ન કરે નારાયણ ને. 2 વર્ષ થઈ ગયા છે ને હવે જો આપણે વાટ જોઈ અને જો કાંઈક થયું તો પાછા લગ્ન ઉભા રહે. એટલે મારે હવે થોભવું નથી, તમારે જેમ કરવું એમ કરજો, પણ હવે લગ્ન લઈ લેવાશે. પણ વેવાણ આમાં તમે સમજો તો સારું છે, કારણ કે હું તમારે ઉપર વટાઈ નથી જવા માંગતો, પણ તમે રાજી ખુશીથી એમ કહો કે હા ભાઈ નાની દીકરીને સામે તકલીફ છે તો પેલા એના કરી દો, આના 1 વર્ષ મોડા કરજો. બાકી હું કાંઈ હઠ લઈને તમને નથી કહેતો. એ જ વાત તમે ઓલા વેવાય નહીં કરી શકો ને કે ભાઈ અમારે મોટીનું પેલા કરવું પડે એમ છે, એટલે તમે વરસ થોભી જાઓ, વાગડ હમણાં નો જાવ ને આવતા વરે જાવ. તો અરે એને વાગડ જાવું પડે એમ છે, માલ ઢોલે ને વણ એ પંથકમાં છે ને વરસાદ વરસ્યો જ નથી, તો પછી કઈ માલ ઢોરના સારા માટે એને વાગડમાં જવું પડે એમ છે. તો ન્યાય એકલા જાય તો રાંધીને ખવડાવે કેમ, આ મુસીબત છે. એ જો ગમે એ હોય, તમે મને કહો છો સમજવાનું, પણ હું એકલી સમજુ, સામે ઓલા લોકોને સમજાવો ને એટલે હંધુય થઈ જાય તમારે. વેવાણ એને સમજાવવાનો પ્રશ્ન જ નથી, એ લોકોને તકલીફ છે અને તમને તો કોઈ તકલીફ નથી. તમે રોટલા કરો છો, મા દીકરો ખાઈ લ્યો છો, અને એ એકલા જાય તો ત્યાં કોણ રોટલા કરે? તકલીફ આ છે. અટાણુંથી મેં તમને ન કીધું, પણ હવે અત્યારે કહું છું કે હવે છે ને મારાથી એ ઝાઝું કામ થતું નથી. આ વસે જો હું પડી ગઈ હતી ને તો ડાક્ટરે એમ કીધેલું કે હવે બેહવાનુંય નહીં અને વાંકાય નહીં વળવાનું. તોય કોણ જાણે આમ ધીરે 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 કરું ને ત્યારે માંડ રોટલા ભેગા થઈએ છે હું ને મારો દીકરો. એટલે હવે છે ને મારાથી એ થતું નથી. તો સારું કંઈક વિચારીને જવાબ દઉં, હું તો સંકટમાં મુકાઈ ગયો છું. વિચારવાનું ન હોય હો. મારે તો લગ્ન લઈ લેવાશે એટલે લઈ લેવાશે. સામેવાળા માટે તમારે જે વિચારવું હોય ને એ વિચારજો, પણ હવે મારાથી થોભાય એમ નથી. હાલો ત્યારે હું જાઉં. આ વરસાદ જો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આ જો ઉભાઈ નથી થવાતું મારાથી. બેન, તને ખબર છે આજ તારા હાહુ આવ્યા હતા બાપુને મળવા? હા ખબર છે, મારા હા હું આવ્યા હતા. ઈ એમ કહેતા હતા
કે ગમે એમ કરીને તમારે લગ્ન તો કરાવી જ દેવા જોઈએ. અમે છે ને હવે લગ્ન હાટું નહીં ખમી. બાપુએ બિચારાએ કેટલું કીધું કે અમારી નાની દીકરી છે એના ઘરવાળાને ઢોર ને એવું લઈને વાગડ જવું છે, પણ તારા હાહુ તો એકના બે નો થયા, સમજા જ નહીં. એ જ વાત છે. હા, લોકો છે ને કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી તારા ઘરવાળા સમજતા કે નથી મારા ઘરવાળા સમજતા. હવે બેયને લગ્નની ઉતાવળ ક્યાં આવશે? તારું તો સમજા હજી કે હાલો તારા ઘરવાળાને બહાર જવાનું છે ઢોર ને ઢાખર ને બધું લઈને, એટલે એ તો ઉતાવળ કરે ને તો હાલે. પણ હવે મારા હાહુને ઉતાવળ કરીને ક્યાં જવું હોય છે? હે બેન, તે આપણે એક કામ કરી તો હું છે ને બાપુને કહું અને હું તમને કહી દઉં કે છે ને આપણે તારા લગ્ન પહેલા કરી નાખી. અરે ના બેન, મારા લગ્ન શું છે પહેલા કરીને? જો અત્યારે તારા ઘરવાળાને તારી જરૂર છે, એને બહાર જાવું તો રોટલા ઘડવા માટે કઈ જોઈએ તો ખરી ને, એટલા માટે તું લગ્ન કરી લે અને મારા લગ્નની ઉપાધિ કરમાં હું છે ને બાપુને કહી દઈ કે મારા હાહુને કેવડાવી દે કે મોટી છોકરીને લગ્ન અમે પછી કરવાના છીએ. જો બેન, તારા હાહુ છે ને સામે બેઠા હતા તોય નો મહિના, હવે કેવડાવાથી હું એવું હોય છે ને તો હું રાજને વાત કરી તો તારા બનેવી તો સમજશે ને મારી વાતને, એને કહેવું ને એટલે એ ના નહીં પાડે, એ એના બાને સમજાવી દે. બંનેવીને ખબર જ છે ને કે આ બધું થાય તો એને પેલા જઈને બાને નો સમજાવ્યા હોય, નકર થોડા એને બા અહીંયા આવીને હાવ ચોખીન ચટ ઘહીને ના પાડી દે કે નહીં હો અમે તો અત્યારે જ લગ્ન કરશું, અમે તો ખમવાના જ નથી. એટલે જ હું કહું છું કે હું છે ને સાગરને વાત કરું, જો સાગર સમજે ને તો હું કે આપણા બાપુના માથેથી થોડોક ભારે ઓછો થઈ જાય. તારી વાત તો સાચી છે. તને એવું લાગે છે કોઈ સમજે એવું? મને તે ઉપાધિ થાય છે કે બેમાંથી એક કોઈ નહીં સમજશે તો શું કરશું? અને તને ખબર છે કે આપણા બાપુને અત્યારે એટલી તહેવડે નથી કે એકારે બે બેનું લગ્ન કરાવી શકે ને બેનો કરિયાવર કરી શકે. વાત જ ઈ છે બેન કે બાપુ છે ને બધી પોચી વળી શકે એમ નથી, અને આપણે કઈ એવા ભઈના ગઈને નથી કે બહાર જઈને નોકરીઓ કરી, અને આ ગામડામાં બહારના કામ કરવાય કોણ દે અને જાવું ક્યાં? એ જ વાત છે. અને બાપુ આપણને ખેતરે જવા નહીં દે મજૂરી કરવા, બાકી જવા દે તો થોડો વાંધો આવે. બેન તને તો ખબર જ છે ને કે બાપુએ આપણને બેયને કેમ મોટિવ કર્યું છે, લાડકોટથી ઉછેર્યું છે. ભલે એની પાસે પૈસો નહોતો તોય ક્યારેય આપણી કોઈ વસ્તુ કે આપણી કોઈ જીદ પૂરી ન કરી હોય એવું નથી બન્યું. સાચી વાત છે બેન તારી. આપણે મા તો નાનપણમાં જ ગુજરી ગયા છે. બાપુએ આપણને મા બાપ બેયનો પ્રેમ આપીને લાડકોટથી ઉછેરીને મોટા કર્યા છે, પણ અત્યારે આપણા બાપુ બિચારા કેવા ધર્મ સંકટમાં પડી ગયા છે. હું તો એમ કહું છું કે છે ને હું સાગરને સમજાવું અને તમે એવું હોય ને તો બંનેવીને સમજાવો. જો કંઈક ફરક પડતો હોય તો ઠીક, નકર પછી છેલ્લે છે ને હું બાપુને કહી દઈ કે તમારા લગ્ન પહેલા કરી નાખે, બીજું તો હું ના હો, લગ્ન પહેલા તારા જ કરવાના, મારા નથી કરવાના. મારે કાંઈ ઉતાવળ નથી. અને છે ને મારા ઘરવાળાને મારા હાહુને ક્યાંય જવું નથી, બે ગાવ જ આઘા રહી છે ખાલી. હે બેન, તું મારથી મોટી છો અને હું તો નાની છું, અને મારા લગ્ન પહેલા કરી નાખશું તો ગામ વાતો નહીં કરે કે નાનીને પહેલા પૈણી દીધી ને મોટી હજી ઘરમાં બેઠી છે? કોણ વાતો કરે? હંધાઈને ખબર જ છે કે તારા ઘરવાળાને બહાર જવાનું છે એટલે તારા લગ્ન કરવા જરૂરી છે. અને આપણે ગામનું ક્યાં જોવાનું છે? આપણે તો આપણા ઘરનું જોવાનું છે ને, અને આપણા બાપુની પરિસ્થિતિનું જોવાનું છે કે આપણા બાપુની પરિસ્થિતિ અત્યારે કેવી છે. આપણે જો આ ગયું વરસ સારું ગયું હોત ને તો બાપુ આપણા બેયના લગ્ન કરાવી દે, પણ આપણે તો ગયું વરસ સારું નથી ગયું, અને આ વરસ કઈ એવું દેખાતું નથી કે ખર્ચો નીકળી શકે, એટલે બાપુ થોડીક ચિંતામાં છે. સાચી વાત છે બેન. હાસુ કોણ તો મને તો બાપુની ઉપાધિ થાય છે. બિચારા અંદર અંદર મૂંઝાયા જ કરે છે, નથી તને કઈ હકતા કે નથી મને કઈ હકતા. એ તો એ જ મૂંઝવણમાં છે કે મારી બે દીકરીઓને લગ્ન હું એકારે કેમ કરાવી. બાપુને એમ છે કે હું દીકરીઓને વાત કરીને તો એ ચિંતા કરશે, એટલે બાપુ આપણને કઈ કહેતા નથી. બાપુના મોઢા ઉપર જે ચિંતા છે ને એ હંધી આપણને દેખાય છે, હંધી આપણે જોઈ શકીએ છીએ. તોય બેન આપણા બાપુ કેટલા પથ્થર દિલના કહેવાય. આટલી ઉપાધિ આવ્યા તોય મોઢા ઉપર હસતા ને હસતા જ રહેશે. આપણને બતાવાય નથી દેતા કે હું આટલી ચિંતામાં છું, મારી માથે આટલો ભાર છે કે એવું કાંઈ. બેન એ તો હર કોઈ દીકરીનો બાપ એવો જ હોય, કોઈ દી પોતાની દીકરી દુઃખી થાય ને એવું ન વિચારે અને કેય નહીં. સાચી વાત છે બેન. બાકી મા વગરની દીકરીઓને મોટી કરવી કઈ હેલી વાત થોડી છે, લોઢાના છણા સાવવા જેવી વાત છે. તો આપણને બાપુએ કેવા સારા સંસ્કાર આપ્યા, કેવા લાડકોટથી ઉછેર્યા, આપણને મોટા કર્યા. આપણે તો આપણા બાપુને ધન્યવાદ જેટલો દઈએ ને એટલો ઓછો છે. તમારી બધી વાત હાસી બેન, પણ આ હવે તારી હા હું માને ને તો કંઈક થાય. હાવ પણ એનો જ કકો કોઈટા કરતા હતા, હું જોતી હતી એક વારે બાપુનું ન સાંભળ્યું એને. તું કાંઈ ઉપાધિ કરતી નહીં. હું હમણાં છે ને રાજપાહે જાય
અને એને કહે મારા હાહુને સમજાવે કે આપણા લગ્ન આવતા વરસ રાખે. હા, અને હું કહું છું તો અત્યારે થોડીક વાર થોડુંક ઘરનું કામ પતાવી દે ને તો હું ફટાફટ સાગરને મળી આવું અને વાત કરી દઉં. તો શું છે, હું વાત કરીને આવું ને પછી હું ઘરનું કામ પતાવું, થોડું ઘણું બાકી હોય ને પછી તમ તાર જવું હોય તું જાજે. મને ખબર છે તું આવે ને તમારે હંધાઈ કામ પતી જાહે. હારું હાલ, હવે તારથી થાય ને એટલું કામ કરજે, બાકી હું સાગરને મળી આવું હો. સારું આ જી આવ. અરે સંધ્યા, કેમ તે મને અહીંયા મળવા બોલાવ્યો? અરે હવે તો આપણા લગ્નને થોડોક જ સમયની વાર છે. હા, થોડાક સમયમાં છે ને આપણે વધારે મહેનત કરવી જોઈએ. જો વધારે મહેનત કરશું ને તો વધારે પૈસા આવશે, અને જો વધારે પૈસા આવશે તો આપણા બેયના લગ્ન ધામધૂમથી થાય. આટલું બધું એકારે બોલી ગયા, પણ એ નથી સાંભળવું કે મેં તમને બોલાવ્યા છે શું કામ. આવડું મોટું કામ છે એ કેમ પાર પાડશું? તમને કઈ ખબર ન હોય ને. અરે પણ તારે ક્યાં પાર પાડવું છે? તારા બાપુ હજી જીવે છે, અને તારા બાપુ છે ને એ બહુ હિંમતવાળા માણસ છે. આ ખડાધર ગમે એમ ઊભા રહીને તારું કામ ઉકેલી દે. સાગર, તમને છે ને કાંઈ નથી ખબર. આજે જ મોટી બેનના હાહુ ઘરે આવ્યા હતા. તે શું થયું? જો હું તમને છે ને પેલા ચોખ્ખી વાત કરી દઉં કે મારા બાપુ છે ને મારા બે બહેનોના લગ્ન હારે કરાવી શકે એમ નથી, અને તમારે જવું છે ઢોર ને બધું લઈને વાગડ, એટલે તમે લગ્નની ઉતાવળ કરો છો. અને એક બાજુ બેનના હાહુ કોઈ કાળે માનતા નથી, એને તો બસ આ વર્ષે જ લગ્ન કરી નાખવા છે. અરે પણ તો તારી મોટી બેનના હાહુને સમજાવો ને કે મારી આ પરિસ્થિતિ છે, અને જો મારે વાગડ ન જવાનું હોત ને તો મારે 1 વર્ષ હું આ 2 વર્ષ પછી લગ્ન કરત ને તોય હાલત. આપણી ઉંમર કંઈ ફાટી નથી જતી, પણ હા તો કમનસીબે મારે વાગડ જવાનું થયું. એટલે જો આ વખતે લગ્ન નહીં થાય ને મારા, તો હું મુસીબતમાં પડી જાય. તમે એમ કહો છો બેનના હાહુને સમજાવો, એને સમજાવવાની ન સમજા એટલે તો હું તમને મળવા અહીંયા આવી છું. કઈ વરસાદમાં નાવા નથી આવી. પણ એમને શું વાંધો છે? એને તો આ ગામમાં જ રહેવું, મતલબ કે એનું ગામ તો 2 ગામ દૂર છે, પણ છે તો નજીક જ ને. હવે 2 વર્ષ મોડા લગ્ન થાય તો શું ફેર પડવાનો છે? કે 12 ગામ તો નથી જવું એને. તે પણ હું તમને એમ કહું છું કે તમે 1 વર્ષ મોડું કરો તો હું ફેર પડી જવાનું છે. અરે નથી હાલે એમ. જો હાલે એમ હોત અને તું કે અને હું ન રોકાવ, એવું કોઈ દિવસ બન્યું છે? આજ સુધી આ જ્યારથી આપણી હગાઈ થઈ છે ત્યારથી તે જે પણ વેણ મને કીધું છે એ વેણ મેં ન રાખ્યું એવું કોઈ દી બન્યું છે? જો તમારે વાંધો શું છે? રાંધવાનો ને ખાવાનો જ ને, એટલું તો શીખી જવાય. આ મેં તો સાંભળ્યું છે કે ઓલા સિટીમાંથી છોકરાઓ પરદેશ જઈને તો બધાય રાંધવાનું શીખીને જાય છે. ત્યાં કંઈક થોડા કોઈ પોતાની બાયડીઓને કે માને લઈ જાય છે, બધાય બિચારા એકલા જઈને રાંધતા હોય ને ખાતા હોય ને બધું કરતા હોય. પણ નહીં, તમારે છે ને તમારો દાંડો વાળવો જ નથી. અરે ખાલી રાંધવાની વાત નથી, અરે બીજા પણ કામ ન હોય. હા, એકલો માણા ક્યાં પોગી વળે? લે કેમ એકલી બાઈ બધી પહોંચી વળે તો એકલો માણસ ન પહોંચી વળે? ભાઈઓની વાત અલગ છે અને અમારી વાત અલગ છે. આ હારું, લે બાઈઓની વાત અલગ છે ને માણાની વાત અલગ છે. જો સંધ્યા, તું સમજવાની કોશિશ કર. હું આવું કરું એની પાછળ કંઈક તો કારણ હશે જ ને. કારણ વગર હું કામ તને હેરાન કરું? અમે તો સમજી જ છીએ, સમજતા નથી. એક તમે ને એક મારી બેનની હાહુ, બસ એ બે સમજી જાય ને તો અમે તો ગંગ નાયા. સમજવાની વાત જ નથી આવતી, અમે તો સમજીને જ બેઠા છીએ ત્રણેય બાપ દીકરી. અરે પણ જો એવું જ કંઈ હોય તો આપણે લગ્ન ધામધૂમથી નહીં કરીએ. બીજું હું એવું હોય ને તો તું મને ભેરે લુગડે હાલી બસ. એ તમને હાલે, કાલ સવારે પછી ગામના બધાય વાતો કરે અને મારા બાપુને કેટલું સંભળાવે. અને કોઈ પણ દીકરીનો બાપ હોય, ભલે એની પાસે પૈસા ન હોય, પણ એ કોઈ દી દીકરીને ઊણી આંસી ન આવવા દે કે ઊણપઈ ન આવવા દે. એ તો એની ફરજમાં આવતું હોય ને એટલું દેશ તે. હા સંધ્યા, મને હંધી ખબર છે કે એક બાપ પોતાની દીકરી માટે પોતાનો જીવ આપવા પણ એકવાર વિચાર ન કરે. પણ મારી વાત સાંભળ, હા ગામનું તો કેવું રહ્યું, ગોળાના મોઢે ગવણા બંધાય, કઈ ગામના મોઢે થોડા ગવણા બંધાય. આ માણા તો છે ને એ તમે સારું કરો તોય વાતું કરવાના, તમારાથી કઈ ભૂલ થઈ જાય તોય વાતું કરવાના. આ તમને શાંતિથી જીવવા નથી દેવાના, કારણ કે એ લોકોને છે ને પારકી પંચાયત કરવામાંથી ગુસ્સા નથી આવતા. આ બધું છે ને તમારે આ ગામ મૂકીને વયું જવું છે ને એટલે સારું લાગે છે. તમારે શું છે વાગડ જવું છે, ત્યાં તો તમને કોઈ ઓળખતું નથી, પારખતું નથી, કોઈ તમને કહેવાનું નથી. પણ મારા બાપુને ત્યાં અહીંયા રહેવું છે ને, રોજ ઉઠીને 2 જણાનું મોઢું જોવું છે ને ગામનાનું, અને જે આવશે એ બધા પછી મારા બાપુને માથા મારશે. હા હે, હવે 5 દી કીધા કરે, 5 દી પછી બધા ભૂલી જાય, કોઈને એવું મગજમાં ન રહે. અને પછી મારા બાપુનું શું થાય? બિચારા એકલા કેટલું સહન કરે.
અરે પણ એવું હોય ને તો આ તમારી બે બહેનો પછી તમારા બાપુ એકલા પડી રહે ને તો થોડોક સમય પછી આપણી ભેગા લઈ લેવું એને. એ બધી વાતો છે સાગર, એકવાર લગ્ન થઈ જાય ને પછી કોઈ સામું ન જોવે. તને તો ખબર જ છે મારો સ્વભાવ. મારે મન તો તારા બાપુ એ મારા બાપુ જ છે, પણ તું કેવું વિચારે છે એ તો હું કેવી રીતે કહી શકું. જો સાગર, મારા બાપુને તમે તમારા બાપુ માનતા હોત ને, આ 15 મિનિટથી આવડી મોટી રકઝક કરું છું ને તમારે એ કરવી જ ન પડી હોત. તમારા બાપુ ઉપર આવું વીતું હોત તો તમે તરત ન કહી દે કે ના ના હમણાં લગ્ન નથી કરવા એમ. સારું, તો એટલું બધું જ કહે છે ને તો હું વિચાર કરું છું અને પછી તને જણાવી કે આપણે આગળ શું કરવું ને શું નહીં. પણ જો થઈ જાય ને લગ્ન તો બહુ સારું. સારું, હું તો એમ કહું છું કે તમે વિચાર કરીને જે હોય ઈ બાપુને જણાવી દેજો, અને જો તમે ખમી જાવ ને તો હારામ હારું. હાલો હવે, બેન ઘરે એકલી છે અને કામ બધું મૂકીને આવી છું. મેં કીધું તું કે હું હમણાં જ આવતી રહી એમ. સારું, હા સ્વિન જાજે. હા. ઘેર મૂકી જાઓ. ના ના, હું એકલી વહી જઈ. સારું, જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, સંધ્યાએ તો મૂંઝવણમાં મૂકી દીધો. હું કરવું ને હું નહીં ને કાંઈ સમજાતું નથી. મારી રાહ જોઈને ઉભો હતો કે બીજા કોઈને ગોતતા હતા? હા, ત્યાં મને બોલાવ્યો તો તારી રાહ જોઈને ઊભો હોય ને બીજા કોની રાહ જોઈને ઊભો રહો? મારી જોઈને. હા, પણ તારે એવું આમ શું કામ પડ્યું તે મને આમ અચાનક બોલાવ્યો? પહેલા તબિયત પાણી તો પૂછો, કેવા છે કેવા નહીં. તમારી તબિયત સારી? મારી હારા મારી છે, પણ આ મને દેખાય છે કે તારી તબિયતને કાંઈ વાંધો નથી. આ કાંઈક નિમાણી થઈને આવી હોત ને કાંઈક ઢીલી ઢીલી હોત તો બરાબર છે. આ જો ને રૂપાળી તો લાગે છે, એમાં હું મારે તને પૂછવું કે હોય તો લાગે. હે તમને નિમાણી કે ઢીલી તમને દેખાતી જ નથી. હું એમ ને. અરે પણ હું કાંઈ થયું છે? હા, લે પૂછી લો. હા, તારી તબિયત કેવી છે? તે ખાધું કે એમને આવી તું? અમને છે ને બધી વસ્તુમાં મજાક જ પૂછે. કોઈ દી કોઈ વાત તમે પ્રેમથી શાંતિથી મગજમાં લેતા જ નથી. અરે પણ તારી યારે મજાક ન કરું તો કોની યારે કરું? હા, ગામની છોડી યારે મજાક કરવા જાવ? હમણાં તમે જેની રાહ જોતા હતા ને એની હારે મજાક કરો. હા, મને ખબર છે. અરે આ તો હું મારી થનાર ઘરવાળીની જોતો હતો. હા, પણ જો ને એ આવી નહીં તે કંઈ મને બોલાવ્યો અહીંયા, પણ આવી નહીં. હવે તું આવી ગઈ છે, તારી યારે વાત કરી લો. બોલ, હું મને બોલાવ્યો અહીંયા? એટલે તમારે બે ઘરવાળી છે થનાર? ના ના, બે નથી, પણ જેમ મારે ઘરવાળી છે ને આવીને આમ કોઈ ગુસ્સો ન કરે, એ પ્રેમથી વાત કરે. હા, તું તો જો ને ગુસ્સો કરે છો, અને મારે ઘરવાળી મને તારા બહુ જમીન સારું, તો હું જાઉં. બીજું હું તમે તમારી ઘરવાળીને લઈ આવો. અરે પણ ઊભી રે ને, હું રમાયત કરું છું બાપા. બોલ, તારે શું કામ હતું ત્યાં મને બોલાવ્યો? તમારા બા આવ્યા હતા ઘરે. મારા બા આવ્યા હતા? હા, મને વાત કરતા હતા કે મારે જવું છે, પણ શું કામ આવ્યા હતા એ મને કંઈ કીધું નથી. લગ્નની તારીખ લેવા. હા, તો સારું કહેવાય ને. હા, જટ આપણા લગ્ન થઈ જાય ને તો આપણે મળવાનું બંધ થઈ જાય, કારણ કે તું લગ્ન કર્યા પછી તો ઘરે જ આવતી રહે, એટલે મારે તને મળવા અહીંયા આવવું ન પડે. આપણે લગ્ન થઈ જાય વહેલા એ તો હું પણ ઈચ્છું છું, પણ અત્યારે છે ને મારા બાપુની પરિસ્થિતિ એટલી સારી નથી. અરે પણ જો હા, આપણી હગાઈ થઈને એને 2 વર્ષ થઈ ગયા છે. આમ ક્યાં લગી વાટ જોવાની પછી? હા, તારા બાપુ દર વર્ષે એમ કે ઓન નહીં પોર, તો કેવી રીતે ભેળું થાય? એવું નથી. ઓણસેરમાં નાની બેનના લગ્ન કરવાના છે. એના ઘરવાળાને છે ને બહાર જવાનું છે, તમને ખબર છે. તો આવું થોડી હાલે. પણ હા, તું મોટી બેન બાકી હોય ને નાનીના લગ્ન થાય એવું ક્યાંય જોયું છે, ભાળ્યું છે સમાજમાં કે? હોય નહીં, પણ પરિસ્થિતિ પ્રમાણે કરવું પડે. શું તમને ખબર છે કે મારા બાપુની એટલી પરિસ્થિતિ છે નહીં. અરે પણ અને એકારે 2 બહેનોનું લગ્ન કરી શકે એવડી તો જરાય પરિસ્થિતિ નથી મારા બાપુની. હા, એકના લગ્ન કરવા પડે એમ છે તો એ ફીણા આવી જાય છે અત્યારે. પણ જો હા છે ને, પહેલાં મોટી છોકરીના લગ્ન થાય અને ઓલાને જવું છે બહાર, તો એ બધું એને વિચારવાનું નહીં કે આપણે થોડું વિચારવાનું? એ આવતા વરે જાય ન હાલે. લે વાત કરે છો તે. આપણે મોટા છીએ તો આપણે પણ સમજવું જોઈએ ને કે નાનકાઓમાંથી જે પરિસ્થિતિ હોય, જે દુઃખ હોય, આપણે એને દૂર કરવું જોઈએ. અને જો મારી બેન તો મને બિચારી કહી જ છે કે બેન પહેલાં તારા લગ્ન કરી નાખ, પછી મારા લગ્ન કરીએ. પણ આપણે તો સમજવું જોઈએ ને. હા, એ વાત સાચી જ કહે છે સંધ્યાની, વાત સાચી જ છે. હા, પહેલાં હંમેશા મોટી બેનના જ લગ્ન થાય, પછી નાનીના થાય. અને આ તારા બાપુ છે ને, હા, નાનીના પહેલાં લગ્ન કરશે ને તો આખું ગામ વાતું કરશે કે આ મોટીમાં કાંઈ ખામી છે, તેને લગ્ન પહેલાં ન કરે, નાનીના કર્યા. વાત કરીશો તે કોઈ વાતું નહીં કરે. હંધાઈને ખબર છે કે નાની બેનના ઘરવાળાને બહાર જવું છે, એટલે તમે છે ને બાને સમજાવો ને કે આપણે લગ્ન પોર રાખે, ઓણ ન રાખે. જો ભાઈ, હું બાને ન કહી શકું, કારણ કે આ બધું બાએ નક્કી કર્યું હોય. અને બાની વાત કંઈ ખોટી નથી. બા હાસું જ કહે છે. હા, જ્યારે હોય તે ઠેલાવ્યા કરે તો એમ હાલે નહીં ને. આ 2-3 વર્ષ થવા આવ્યા, આ પછી છે ને ગામમાં વાતું થાય કે આ લોકો લગ્ન કેમ નથી કરતા, લગ્ન કેમ નથી કરતા. હક પણ તૂટી નથી ગયું ને ક્યાંક.
પણ એમને એક વર્ષ વધારે ખમી જાવ નહીં, આવતા વર્ષે મારા બાપુ કરી દે બસ લગન, આ વર્ષે મારી બેનના કરવા જરૂરી છે. હવે કાંઈ નક્કી નહીં, તારા બાપુ આવતા વર્ષે કે ગયા વર્ષે ઓલી છોકરીના લગ્ન કર્યા ત્યાં વર્ષે મારે ફેર નથી, પાછું વરસ ઠેલાવે ને એ નહીં ઠેલાવે, એ ભાઈ. કરી નાખશે આવતા વર્ષે. એ વાતો થાય ખાલી, કાંઈ ન થાય. અને આજો આ બધી વાત છે ને બાને હું ન કહી શકું, એ બાને છે ને તારા બાપુ નક્કી કરે ને એ થાય બધું. પણ તમે બાને વાત તો કરો કે એના ઘરની પરિસ્થિતિ આવી છે, મારા બાપુ છે ને એ તમારા બાને કહી ના હગે કે અમારી આ વખતે ફર નથી, અમારી પરિસ્થિતિ નથી, તમે કહો ને તો સારું લાગે. હા તે કાંઈ વાંધો નહીં, જો હું એકવાર છે ને બાને વાત કરી તો બા માને ઠીક છે, નકર પૈસા ને બા કે એમ જ થાય, હું કહું એમ નહીં થાય, ધ્યાન રાખજે, તું મને કહેતી નહીં. હું કામ એવું ન થાય? અરે પણ કાંઈ એમાં બા સામે થોડી હું કાંઈ જીત કરી શકું, અને બા વાત કરે કે ખોટી નથી, વ્યવહારિક જ વાત છે. હા પછી અમુક સમય થાય તો પછી છોકરીને પરણાવી તો પડે ને. હવે તારા બાપુ નો ભેળું કરી કે એમાં હું શું કરી શકું, તું કે મને લે. હું સમજુ છું કે પહેલાં મોટી બેનના જ લગ્ન થાય પછી નાની બેનના લગ્ન થાય, પણ ઘરની પરિસ્થિતિ અમારે જોવી જોઈએ ને, દીકરીઓ છીએ તો ઘરની. અરે જોવી બધી જોઈ, જો કે આ બધાને છે ને તકલીફ તો બધાને રહેવાની. હા કોઈને છે ને કાંઈ લાખ રૂપિયાની આવક નથી હોતી, બધાને બધું આમ હાંધા મેળ કરીને જ કરવાનું હોય. તારા બાપુને એ કરવું પડે, પણ બે બહેનોના લગ્ન હારે કરી નાખે તેને શું વાંધો છે? અત્યારે બાપુની ફર નથી એટલી બે બહેનોનું લગ્ન હારે થાય એટલી, બાકી જ બાપુએ કરી નાખે, મારા બાપુને કેવું ના પડે. અને તમને ખબર છે કે અમારે નાનપણથી માં નથી, અમારા બાપુએ મા બાપનો બધો પ્રેમ આપીને અમને મોટા કર્યા છે, અમારી હાટુથી મારા બાપુએ બીજા લગ્ન નથી કર્યા, અને અત્યારે અમે અમારા બાપુને નહીં સમજીએ તો કોણ સમજશે? જો તારા બાપુ સમજતા હોય ને તો એને છે ને એના નાના જમાઈને ના જ પાડી દેવાય કે ભાઈ પહેલાં મોટીના લગ્ન થાય, નાનીના નહીં થાય. પણ જો હું છે ને એકવાર બાને સમજાવી જોઈએ, સમજે તો ઠીક છે, નકર પછી બા કેમ થાય, હું કહું એમ નહીં થાય કાંઈ. હે ભગવાન, નથી ઓલા સમજતા કે નથી આ સમજતા, અમારા બે બહેનોને શું કરવું? અમારા બે બહેનોને મારા બાપાને તો પીલાવાનું જ રહીને વચ્ચે. પીલાવાની વાત ક્યાં છે? જે વ્યવહારે થતું એ કરવું પડે, એમાં પીલાવાની ક્યાં વાત આવી? હા વ્યવહારે થાય એ જ કરીએ છીએ, પણ નાની બેનને થોડોક વધારે પ્રોબ્લેમ છે એના ઘરવાળાને, તો એના લગ્ન કરાવવા જરૂરી છે. મને તો એમ હતું કે હું તમારી પાસે આવી, તમે સમજશો, તમે મારો સાથ આપશો. કાંઈ જો હું છે ને તું કહેશો એટલે બહાર વાત કરી જો, બા જે કહે ને એનો જવાબ હું તને આપી પછી. સારું સારું, તો હું જાઉં હવે. હા જા. બા એ તમે શું કામ કરો છો? આ વરસાદ છે ને જે પડશો શાંતિથી બેહતા હોય તો હું કરી નાખી બધું. પણ તું વાડીએ ગયો હોય અને હું હાય હાવ નવરી બેઠી હોઉં તો કંઈક કરું એમાં વાંધો શું છે? અરે પણ આ કોરાડું હોય ત્યારે કરો ને તે વાંધો નહીં, આ વરસાદ પાણીનું છે તમારે બહુ હાલવાનું નહીં, જ્યાં લપસ્યો ને પાછા પડશો તો મારા દવાખાના દોડાદોડી વધશે, એટલે કહું છું. જો આ એની મોસમ છે એ તો આવ્યા જ કરવાનો છે, મારે ક્યાં સુધી બેહી રહેવાનું? એ બા પણ એવું કાંઈ કામ તો નથી ખાસ કે પહેલાં ફરી જાતે ત્યારે કરી જ નાખવું પડે, કાંઈ ઉતાવળ વાળું છે? હમું ને હમું કરવાનું. આ તમે ખાલી રોટલા ઘડીને જો ને એ ઘણું છે. ઘડું શું ને, કારણ કે જ્યાં સુધી તારા લગ્ન નહીં થાય ત્યાં સુધી મારે કરવું તો પડશે જ. આવલી હું પડી ગઈ હતી ને ત્યારનું જો આ મને ડૉક્ટરે હાવ વાંકા વળવાની ના પાડીશ ને કામ કરવાની ના પાડીશ, પણ હવે જ્યાં સુધી વહુ ન આવે ત્યાં સુધી તો કરવું જ પડશે. કોને કહું? હા જો બા તમે વહુની વાત સંભાળીને તો મને યાદ આવી ગયું, વહુ મને વાડીએ મળવા આવી હતી અને કહેતી હતી કે તમારા બા લગ્નનું પૂછવા આવ્યા હતા મારા પાપા પાસે, એ કે ઓણ લગ્ન કરવાની ફર નથી તો તમે ખમી જાવ ને. એમ કેમ ખમી જવાય? લ્યો ફર નથી, હું તો એમ કહું છું કે આ હવના ઘરમાં દીકરીનો જન્મ થાય ને ત્યારથી થોડું થોડું ભેગું કરે એટલે લગ્ન વખતે છે ને એ લોકોને કાંઈ તકલીફ ન પડે. તો આ કેવો બાપ છે? બા જુઓ મારી વાત સાંભળો, એ લગ્નની ના નથી પાડતા, એણે એમ જ કીધું કે ઓણનું વરસ તમે ખમી જાવ ને તો આવતા વર્ષે લગ્ન કરી દેવું. આ વર્ષે કાંઈક મારા હાડુભાઈને છે ને કંઈક વાગડ બાજુ જવાનું છે, તે એ કે તો એના લગ્ન કરી દે ને તો એ સંધ્યાને હારે લેતા જાય એમ. સાંભળ, આ તારા હકપણને 2 વર્ષ થયા, હવે ક્યાં સુધી હજી વર કેસ માની લે કે આવતા વરે એને ફર ન થઈ અને કાં કંઈક વર મોડું ગયું તો એમ કહેશે કે હજી વર ખમી જાવ, તો આપણે આમને આમ ક્યાં સુધી ખમવાનું? અને સાંભળ, હારા કામમાં હો વિઘન, તમે જેમ ટાળો ને એમ ટળ્યા જ કરી, કોઈ દી ભેગું ન થાય. બા મેં વહુ ને એ જ કીધું કે તારા બાપુ આવતા વર્ષે લગ્ન નહીં કરી દે તો એ કે આવતા વર્ષે મારા બાપુ લગ્ન કરી દે. પછી મેં કીધું એ આમ કહીને ઊભા રહે કે ગયા વર્ષે છોડીના લગ્ન કર્યા, ખર્ચો થઈ ગયો છે, હવે હમણાં ખમી જાવ. અને આમ કરતાં કરતાં 2 વર્ષ પૂરા, 3જું વર્ષ બેહવા આવ્યું છે અમારા હગાઈને. મેં કીધું પણ એ હક પણ કર્યું ને ત્યારથી તારા હરા આ જ કહે છે, આ વરે નહીં મોડું ગયું છે, આવતા વરે પાક્કું કરી દઈશ. પાછું બીજું વરે આવ્યું તો એને દવાખાનું આવ્યું તો કે ખર્ચો બહુ થઈ ગયો, આવતા વરે પાક્કું કરી દઈશ. આમને આમ 2 વર્ષ નીકળી ગયા અને મારે છે ને હવે એનુંય ન સાંભળવું ને તારી વહુનું ન સાંભળવું ને તારું તો જરાય ન સાંભળવું. અરે બા લગ્ન લેવા જ છે. અરે પણ બા મારી વાત સાંભળો ને,
હા એને ઘરે બહુ ઉપાધિ મોટી આવીને પડી છે. મારા હાડુભાઈને બહાર જવું છે એટલે એમ કહે છે કે તમે થોડોક વખત ખમી જાવ એમ. તો બા આપણે ઓનનું વરસ ખમી જાય શું વાંધો? ઠીક, હાલો ખમીએ જાય. આવતા વરે ઓલીને અઘણી આવશે તો હું કે હમણાં હવે ખર્ચો છે, હવે 6 મહિના પછી કરીએ. તો તારે ને મારે બસ આમને આમ ટીપાયા જ કરવાનું. તમારી વાતે હાશી બા. મેં તો એને કીધું છે જો હું બાને વાત કરી, બા કહે કે ખમવું છે તો ખમે, નકર બા કહે એમ કરવું પડશે. હિન્દી વાત મેં કરી દીધી છે એને. ના એટલે ના, આપણે ઓણ લગન લઈ જ લેવાના છે. આ જો ઓલી બાજુમાં ઓલા શાંતાબાની, એની 3 દીકરીઓ, 3 દીકરીઓ જન્મીને ત્યારથી થોડું થોડું ભેગું કરતા હતા. ત્રણેયના લગન હારો હાર આવ્યા ને તોય પોગી વળ્યા. એટલે દરેક દીકરીના માવતર છે ને, દીકરીને દેવાનું છે ને લગ્ન કરવાના છે ને, એમ સમજીને ભેગું કરતા જોઈએ બટા. જુઓ બાપ, હું તમને શું કહું છું, આ જે થાય ને એ તો હાર હાટું થતું હોય. તો કાંઈ વાંધો નહીં, તમે કહો ને એમ કરશું. પણ મારે થોડું કામ છે બજારમાં, હું જતા હું, પછી આવું હમણાં થોડીક, બરાબર? પછી આપણે શાંતિથી બેસીને વાત કરીએ. સારું જા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બાપુ, મારે તમારી યારે થોડી વાત કરવી હતી ને, એ હાટું અહીંયા તમને મળવા આવ્યો. હા તો બોલો ને, શું વાત કરવી છે? તમને તો ખબર જ છે કે હું આ થોડા સમય પછી વાગડ જવાનો છું માલઢોરને લઈને, અને તમારે મારા લગ્ન કરાવવાની વાત હાલે છે. તો મને સંધ્યા મળી હતી. સંધ્યા કહે છે કે આપણે આ વર્ષે લગ્ન અટકાવી દઈએ તો કેમ રહે? તો જો બાપુ, આ લગ્ન છે ને એ અટકાવાય એવું નથી, કારણ કે મારે વાગડ જવું પડે એમ છે. અને જો હું વાગડ નહીં જાઉં ને તો હું મુસીબતમાં મુકાઈ જાય. અને અહીંયા એકલો જઈને શું કર્યું? એક તો મને કંઈ રાંધતા બાંધતા આવડતું નથી, અને બીજા પણ ઘણા કામ છે, જેથી કરીને જો મારા લગ્ન થઈ જાય તો હું સંધ્યાને લઈને મારી હારે લઈ જઈ. તમારી વાત સમજી સાચી છે જમાઈ, પણ મુસીબતમાં હું મુકાણો છું એવું છે. મુસીબતમાં? બોલો ને, હું મુસીબતમાં મુકાણા છું તમે? હવે મુસીબત એ છે કે હું 2 દીકરીઓના લગ્ન હારી કરી શકું એમ સૌની, અને મોટી દીકરી છે એના હાહુ એમ કહે છે કે અમને 1 વર્ષ કરી ગયો. એટલે એની જગ્યાએ એ આમ ગણો તો હાસા જ છે, કારણ કે મોટી દીકરી બાકી રહે અને નાનીના લગ્ન કરવા તમારે તકલીફ છે અને એને તકલીફ નથી, પણ નથી માનતા એ કે અમને લગ્ન કરી ગયું. પણ બાપુ, આમ જોવા જાય તો હા, જીજ્ઞાબેનના હાહુ આડોડાઈ કરતા હોય એવું નથી લાગતું તમને? જો જમાય, એવું આપણે ન કહેવાય, કારણ કે એ વેવાણ છે અને આ દીકરી મોટી છે, એટલે આપણે આડોડાઈ કરતા હોય એવું તો ન જ બોલી. અરે પણ વાત તો સાંભળો મારી, તો એને સમજવું જોઈએ ને. મારી આ પરિસ્થિતિને તો સમજવી જોઈએ ને કે હું કામ આ લગ્ન કરવાની જબરજસ્તી કરું છું, કે જલ્દી હું કામ મારે લગ્ન કરવા છે. બાકી જો મારે વાગડમાં ન જવાનું હોત અને અહીંયા રહેવાનું હોત તો આ વર્ષે હું 2 વર્ષ પછી પણ હું લગ્ન કરું ને તોય મારે પોહાય. મેં એમને કીધું કે એ લોકોનો તો સમજાવવાની જરૂર જ નથી, એને મોટી તકલીફ છે અને વેવાણ કે મારે લગ્ન વણ કરવા જ છે. પણ જો તમે કહો એમ એ આડોડાઈ કરે છે એવું આપણે ન કહીએ શકીએ, પણ એટલું જરૂર કહીએ શકીએ કે આપણે હગા થયા છીએ તો એકાબીજી હગાને તકલીફ હોય તો મળીને રસ્તો કાઢવાનો હોય. હા, એ હાટલું તો હું તમને મળવા આવ્યો, તમારી હારે વાત કરવા આવ્યો કે આપણે છે ને મળીને કંઈક વચ્ચેનો રસ્તો ગોતવો જોઈએ. કારણ કે મારાથી તો છે ને અટકાય એવું નથી, નકર તો હું જ જતું કરી દે. ના, તમારી વાત સાચી છે, એટલે મેં તમને એક વારે હું કહેવા નથી આવ્યો કે તમે લગ્ન બંધ રાખો. આ વેવાઈને સમજાવ્યા છે, પણ હવે જોઈએ છે આગળ એ હું વિચાર કરીને કહે છે. પણ જો બાપુ, મારી પાસે એક સુઝાવ છે, જો તમને સારું લાગે તો આપણે ઈ કરીએ કે? હા તો બોલો ને બાપુ. એક કામ કરજો ને, હા, તમારે તમારી નાની દીકરીના લગ્ન કરવા છે ને તો તમે ધામધૂમથી નહીં કરતા, કે કર્યાવર આપવાની પણ કોઈ જરૂર નથી. હાદાઈથી લગ્ન કરી નાખીએ અને તમે વળાવી દો. મને છે ને તમે કર્યાવર નહીં આપો કે ધામધૂમથી લગ્ન નહીં કરો ને તોય હાલશે.
જમાઈ તમારી વાત એ સાચી છે અને એ વાત ઉપર અમારે ચર્ચા થઈ ગઈ છે કે ભાઈ બે દીકરીઓના લગ્ન હારી કરીએ તો થોડો ઘણો ખર્ચો તો કરવો જ પડે ને. કદાચ કરિયાવર તમે ન લો પણ વ્યવહારે જે અમુક ખર્ચા હોય એ તો કરવા જ પડે ને. હા પણ મારે આ અડધો ખર્ચો તો મટી જાય ને એ હાટું હું કહું છું તમને. હા તમે કહો છો એ વાત બરાબર છે પણ હવે અમે ઘર મેળાઈ વિચારીને તમને કહેવું કે હું કરવું એમ. સારું બાપુ, તમે તમારી રીતે વિચારી લો અને હું મારી રીતે વિચારું છું. જો મારી માટે મારી પાસે કોઈ બીજો રસ્તો હશે ને તો હું તમને જણાવી, અને તમને કંઈક સારો સુઝાવ યાદ આવે તો તમે મને વાત કરજો. મને ખબર છે કે તમારી પાસે બીજો કોઈ રસ્તો છે જ નહીં. આ જે કાંઈ કરવાનું છે ને એ અમે વિચારીને કહેવું. બરાબર? સારું, જય શ્રી કૃષ્ણ. બેન, હું છે ને સાગરને મળી આવી પણ એ સમજવા તૈયાર જ નથી. કોઈ વાતે નથી સમજતા. મને એવું જ લાગે છે કે આમાં કાંઈ રસ્તો નીકળે એવો છે નહીં. કારણ કે મેં રાજને સમજાવ્યા, ઘણા સમજાવ્યા તો કે હું મારા બા હારે વાત કરીને પછી તને કહું, પણ મને નથી લાગતું કે એ સમજશે કોઈ એવું. બેન, કોકને તો સમજવું પડશે ને. કોઈ નહીં સમજે તો આપણા બાપુ શું કરશે? એ જ છે. હા સુકોન તો મને દિને રાત એ જ ચિંતા ખાઈ જાય છે કે આ બેમાંથી એ કોઈ નહીં સમજે ને તો બાપુ શું કરશે? કોના લગ્ન કરાવવા ને કોના ન કરાવવા. બાપુ તો છે ને ધર્મ સંકટમાં મુકાઈ ગયા છે બિચારા. તે પણ તું બંનેવીને મળવા ગઈ હતી તે તારે એમ કહેવાય ને કે તાર હાહુને સમજાવે. એ તો બિચારા કાંઈ બોલે એમ નથી. એના બા એક હા પાડી દે ને તો બધુંય હરખું થઈ જાય. તને નહીં લાગતું હોય મેં નહીં સમજાવ્યા હોય? મેં બધી રીતે સમજાવ્યા ને બધો કહેવાનો પૂરો પ્રયત્ન કર્યો છે પણ એના મગજમાં કોઈ વાત ઉતરે એવું મને લાગતું નથી. અત્યારે મને હંધી વાતની આયા કરી છે એણે મને કે હું ઘેર જઈને મારા બાને વાત કરીને કહું, પણ તને તો ખબર જ છે મારા હા હું એકના બે થવાના જ નથી. તારી વાત એ હાચી છે. અને એક જોવા જઈને તો સાગરની મજબૂરી છે. નકર એને તો મને એવું જ કીધું કે જો મારે વાગડ ન જવાનું થાત ને તો હું ખમી જાત એક વરસ. તું હાચું નહીં માર, મેં રાજને એ જ કીધું છે. હું કહું અત્યારે સાગર કુમારની કેટલી મજબૂરી છે હું કહું એટલા માટે એના લગ્ન પહેલાં થવા દો. તો મને શું કહે ખબર છે? ખોટું મને કોઈક ગાંડી ગણશે એ કે હું કહું જેને જે ગણવું એ ગણે, જેને જે કહેવું એ કહે, પણ અત્યારે મારા બાપુની પરિસ્થિતિ કેવી છે ને એ જોવાનું હોય મારે. સાચી વાત છે. એમ તો મેં ઘણા સમજાવ્યા છે સાગરને. એણે એમ કીધું છે કે હું વિચારી, હવે જે વિચારી હાચું. મારી પાસે છે ને હવે આ વાતનો એક રસ્તો છે. હું બેન, શું રસ્તો છે? રસ્તો એ છે કે હવે આપણે બેમાંથી એક બેન છે ને આપણો જીવ આપી દઈએ. હે? એવું તો કંઈ કરાતું હશે? ના રે ના, ભગવાન કાંઈનો કાંઈ રસ્તો કાઢી નાખશે. કંઈ જીવ થોડા અપાય. મેં નક્કી કર્યું છે કે હું મારો જીવ આપી દઈ અને તારા સાગરાને શાંતિથી લગ્ન થવા દે. અને જો તું મારી નાની બેન છો, તારી હંધી જવાબદારી મારી હોય. બધી વાત હાસી, પણ ભગવાન આપણને ગમે એ સમસ્યા મોકલે ને તો એનું સમાધાન હારવાર મોકલે જ તે. એમાં કાંઈ આમ હારીને જીવ ન આપી દેવાનો હોય. અને જીવ, મનુષ્ય જીવ કેટલો અનમોલ છે ખબર છે? 84 લાખ યોનિમાંથી એક મનુષ્ય જીવ મળે છે આપણને, અને એ આપણે બસ આમ જીવ આપીને કાઢી દેવો છે. મને હંધી ખબર છે બેન, પણ શું થાય જો તારા લગ્ન ઠેલાઈશું ને તો તારું હક પણ તૂટશે અને મારા લગ્ન ઠેલાવશું ને તો મારું હક પણ તૂટશે. એટલે કરતાં બેમાંથી કોઈના હક પણ ના તૂટે અને આપણા બાપને આબરૂ બચી જાય એટલા માટે હું મારો જીવ આપી દઈ. મેં નક્કી કરી લીધું છે. હવે આના સિવાય આપણી પાસે બીજો કોઈ એટલે કોઈ રસ્તો નથી. ના ના બેન, એવું તો ન જ કરાયો. અને તું એવું વિચારતી નહીં. આવું બધું જીવ આપવાનું ને એવું બધું તારા મગજમાં નાખે છે કોણ? મારા મગજમાં કોઈ નથી નાખતું, પણ શું થાય પરિસ્થિતિ એવી આવી ગઈ છે ને એટલે મગજમાં 70 વિચાર આવ્યા કરે. અને હું જે કહું છું એ ખોટું જ નથી કહેતી. મને ખબર જ છે કે આપણે લગ્ન કરવાનું આવતા વરસ કેવું ને મારા હાહુને એટલે એ હક પણ તોડી જ નાખશે. અને તને ખબર છે કે તારા બંને કાંઈ બોલે એવા નથી. જેમ મારા હાહુ કહીને એટલું જ પાણી પીવે. તારી બધી વાત હાચી, પણ તું તો મારાથી મોટી છો. મારે તને સમજાવવાનું ન હોય કે આમ મરાય નહીં એમ. આવી વાતોમાં મરી થોડું જવાય છે કંઈ? હક પણ તૂટે ને બાપુની આબરૂ જાય ને આપણા ઘરને કલંક લાગે એના કરતાં જીવ આપી દેવું સારું. અને હું નથી ઈચ્છતી કે આપણા લીધે આપણા બાપુને કંઈ કલંક લાગે અને એ ધર્મ સંકટમાં મુકાય. અત્યારે તું બાપુની હાલત જોવે છે ને બેન, બાપુની હાલત કેવી છે? હા શું કહું તો મારાથી બાપુની હાલત જોવાતી નથી. બાપુની હાલત તો મારાથી નથી જોવાતી, એટલે જ તો હું સાગરને મળવા ગઈ હતી. પણ હવે કોઈ સમજતું નથી.
હવે તો હું કરશું ને એ જ નથી સમજાતું. અને તું આજે જીવ આપવાની વાત કરે છે ને એને તો તું એક બાજુ જ મૂકી દેજે. આનો રસ્તો એ જ છે. ઉપાધિ હંધી ચડી જાય અને હસતા ખુશતા તારા લગ્ન ધામધૂમથી થઈ જાય અને બાપુ માથેથી બળતરાય નહીં રહી કોઈ જાતની. મને ખબર છે હું આ પગલું ભરાઈને તો 5 પછીથી હંધાઈને દુઃખ થાય, બાપુને દુઃખ થાય. પણ આપણે જેને અત્યારે ચિંતા મને જવાબદારીમાં નાખ્યા ને એના કરતાં તો ઓછી જ ઉપાધિ થાય બાપુને. થી તને એમ છે કે તું તારો જીવ આપી દઈ તો હું ને બાપુ બે ખુશી ખુશી રહી શકશું? આ તારી હાવ ખોટી જ વાત છે. તો બીજું શું કરવું બોલ? તું કેમ કરું? તારા લગ્ન તો ઠેલાવાય છે નહીં. જો તારા લગ્ન ઠેલાઈશું તો તારું હક પણ તૂટશે અને મારા લગ્ન ઠેલાવશું તો મારું હક પણ તૂટશે. એના કરતાં બેમાંથી કોઈના હક પણ ના તૂટે ને આપણે એવું કરવાનું છે બેન. હા તો તું એમ કહેશો ને કે જીવ આપી દઈ તો પછી હું જ મારો જીવ આપી દઉં. તું મોટી છો ને, તું બાપુ ભેગી રહેજે અને એનું ધ્યાન રાખજે. હું મારો જીવ આપી દઈ. હા કેવી વાતો કરે છે ને, જરી શરમ આવે છે કે નહીં? તને ખબર છે ને બાપુનો જીવ તારામાં વસેલો છે. બાપુને તું કેટલી વાલી છો ઈ? હા પાણી ભરાઈ ગયું છે. વરસાદે આખી રાત ધબધબાટી બોલાવી વરસાદ બધા ફૂંકાય તે વારો થાય બધું. અહીંયા રસ્તામાં પાણી ભરાઈ ગયું છે બધું. જે કરવાની થાય બીજી શું આવે. હે રામ રામ રાજભાઈ. એ રામ 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 રામ. આવે ભાઈ કેમ મજામાં? બસ એકદમ મજામાં છે. પણ ઘણા દિવસે ભૂલો પડ્યો આ બાજુ. ક્યારેક આંટો મારતો રહેતો. અને આમ જો હા છે ને આપણે ખાલી આમને હગા નહીં તો તને ખબર છે હું તારો હાડુ ભાઈ થાવ છે. હા હા મને ક્યાં નથી ખબર. હા તો કામમાં જેટલા વ્યસ્ત હોઈએ છે ને કે નીકળવાનો સમય નથી મળતો. ભાઈ કામ તો આખી જિંદગી રહેવાનું છે. આ કારક હગાવાલાને મળીએ તો છે ને મજા આવે. અને આમે તે આપણે તો ખબર છે ને તને આ એક કંપનીમાં છેતરાયેલા ગ્રાહક કહેવાય એટલે આપણે બે હાડુ ભાઈ. અને ક્યારેક આવતો હોય તો મજા આવે ચા પાણી. તેથી મેં તને ફોન કરેલો, પ્રોગ્રામ કર્યો, આખા રીંગણાનો આવ્યો નીલા, કેવી મજા આવી ગઈ. ત્યારે મારે વાડીએ પાણી વાળવા જવાનું હતું અને બરોબર આ લાઇટનો કાપ. તમને તો ખબર જ છે ને કે આ વાડીઓની લાઇટમાં કાપ કેટલા હોય છે. અને ઘણી વાર તો રાતે જ લાઇટ આવે છે, આખો દી તો આવતી જ નથી. એલા ભાઈ આ ખેડૂને વાંધો તો એ છે હે. આપણે આ મનનું ધાર્યું કાંઈ નથી થતું. જો આ સરકાર તો લાઇટ ટાઈમે નો આપે, આ વરસાદ તો ઉપરવાળો એનો ધાર્યો વરસાદ વરસાવે. આપણે તો એની વાટે બેવાનું ના જો વરસાદ આવ્યો ત્યારે તો આખું પાણી પાણી કરી દીધું. તો આ રીતનું થાય બધું. આપણે છે ને તો શું કહેવાય ઓલું કહેવાય ને આ 3 પાનાની રમત છે. લાગે તો લાગે નકર તો હારી જાય એવું છે આ બધું. પણ બાજીમાં રમવાનું. હા તું પણ આ બાજુ આજ ભૂલો પડી ગયો. કઈ કામ હતું કેમ થતા આવ્યો હતો? એમાં એવું છે ને કે મારે તમારી હારે થોડી અગત્યની વાત કરવી હતી ને તો એ હાટું આવ્યો હતો. અગત્યની વાત એટલે બોલ બોલ કઈ કામ હોય તો કે તમે હું બેઠો. જો ખોટું ના લગાડતા, ખાસું કહું ને તો તમને સમજાવવા જ આવ્યો છું. સમજાવવાની વાત એ છે કે સમજાવવાની વાત કરે છે એટલે કઈ મારાથી ભૂલ થઈ છે ભાઈ? ભૂલ નથી થઈ પણ વાત જો ને એવી છે કે હા તમને તો ખબર જ છે કે તમે અને હું બે હાડુ ભાઈ છીએ. હા અને મારા હારા અને તમારા હારા એક જ છે. અને આ વખતે લગ્નની વાત હાલે છે. હા ગયા હતા ને મારા બા લગ્નનું કહેવા ગયા હતા. કીધું છે પણ એ ખમ્માનું કહેતા હતા પણ મારા બાએ ના પાડી છે ભાઈ ઓણ તો તમારે લગ્ન કરી દેવા પછી. આવો લગ્ન થઈ જાય ને એટલે છુટકારો ભાઈ 2 વર્ષથી તારીખ વાઈપ થયા છે. હારા વાત હાસી છે તમારી. અને તમને એ ખબર હશે કે મારે આ વર્ષે વાગડમાં જવાનું છે આ બધા માલઢોરને લઈને. હા એ તમારા પાટલા હું મળવા આવ્યા ત્યારે મને કહેતા હતા એ કે જમાઈને ને વાગડ જવાનું છે યાર. વાત તો કરતા થાય મને. તો વાત જાણે એવી છે કે આ વર્ષે મારે વાગડમાં જવું જરૂરી છે. અને જો આ વર્ષે નહીં જાઉં ને તો હું મુસીબતમાં મુકાઈ જાઉં ને એવું છે. એટલે પણ વાગડ જાવ મુસીબતમાં જઈ આવો ને વાગડમાં જાવ મુસીબત છે ને. એટલે વાત જાણે એવી છે કે હું એકલો વાગડ જઈ તો બધું મને થોડું ફાવે નથી. રાંધવાનું ફાવતું નથી, કંઈક બીજા નાના મોટા કામ ફાવતા. અને હું ત્યાં જાય માલઢોરનું ધ્યાન રાખી, ખેતીવાડી થોડું ધ્યાન રાખીશ તો પછી ઘરનું ધ્યાન કોણ રાખશે? એટલે વાત એવી છે કે જો હું આ વર્ષે લગ્ન કરી લઉં ને તો મારી હારે હા સંધ્યાને પણ લેતો જાવ એમ. હા તો એ તો હા સોનામાં સુગંધ ભળી જાય. હા આપણા બેની જાનું હારે જોડીએ ને એમાં ફાયદાકારક વસ્તુ છે. મારું તો મન છે જ કે આપણે બેની જાન એક હારે હા એક હારે જોડીએ અને એક હારે નીકળીએ ને તો હારાય લાગીએ. અને આમે હારાને ખર્ચો ઓછો, એક ખર્ચે 2% પતી જાય. પણ વાત જ ત્યાં છે હા આપણા હારા છે ને એને થોડીક તકલીફ છે. આ એક હારે છે ને 2 લગ્ન કરીએ કે ને એવી જોગવાઈ નથી. એટલે ગમે એના એકના લગ્ન થાય એમ છે. તો
હું તમને એ સમજાવવા આવ્યો હતો કે જો તમારે તો અહીંયા ને અહીંયા રહેવું છે અને બીજું કાંઈ એક વર્ષ ખમી જાવ ને તો કાંઈ ખાટા મોડું થાય એમ નથી, તો મારા વતી એક વર્ષ જાતું કરી દો ને. જો આ વાત છે ને, હા તારા પાટલાઓ એ વાત કરવા જ આવ્યા હતા, પણ આ મને નહોતી ખબર કે તું એ જ વાત કરવાનો છો. જો ભાઈ આમાં એવું છે કે હવે મારા બાથી કામ થતું નથી, હે એના પગના દુખાવા છે, આ પને પને ઢળે છે, એટલે હા વરે લગ્ન મારે તો કરવા જ પડે એમ છે. અને બીજી વાત એ કે હા મોટી છોડી છે હે તમારા પાટલા આવું મોટી છે તો પહેલાં મોટીને લગ્ન થાય નાનીને લગ્ન થાય પહેલું જાય. અરે વાત હાસી છે તમારી, પણ આખા ગામને ખબર છે કે મારે વાગડમાં જવાનું છે ને મારે થોડીક અગવડ છે, એટલે જો હું સંધ્યાને હારે લેતો જાઉં ને તો મારે ઉપાધિ નહીં. એ હાટું જો નાનીને લગ્ન પહેલાં થઈ જાય તો ફેર શું પડે છે. હા તો પણ એ તો આપણે હા હારાને જોવાનું નહીં. તમે મને કે એનાથી કંઈ ફાયદો ને તું આપણે હા હારાને જઈને વાત કરી કે ભાઈ મારા લગ્ન પહેલાં કરી દો કે બેને હારે કરી દો, બાકી મારા લગ્ન તો કરવા જ પડે એમ છે, એમાં કોઈ છુટકારો નથી. પણ આપણા હારાની એટલી જોગવાઈ નથી, એટલી હેસિયત નથી કે બંનેના લગ્ન એક હારે કરીએ કે પૈસે ટકે એટલે સુખી થોડા છે. સુખી નથી તો આપણે શું કરીએ કે બધું થોડું આપણે લઈ ખાધું છે કે આપણે ટેકો દેવા છે. હવે આપણે અહીંયા આપણું હા માઇન હાંધતા હોય તો ત્યાં એનું ક્યાં કરવું આપણે તારે જો વહેલા લગ્ન કરવા તું ટેકો કરીને પણ હારાને. મારા અહીંયા વાંધા હાલે છે એ હાટું તો મારે વાગડ જવું છે, નગર તો મેજનો ટેકો કરી દીધો હોય. અને તોય મેં એમ તો કીધું હતું કે એવું હોય ને તો તમે તમારી દીકરીનો કરિયાવર નહીં કરતા અને લગ્નમાં આપણે બહુ ધામધૂમથી લગ્ન નથી કરવા. આપણે છે ને આ હાદાઈથી લગ્ન પતાવી દઈએ અને બધું ઠીક થઈ જાય, એટલે તમારે વધારે ખર્ચો ન થાય. તો એનું એવું કહેવું છે કે આપણે જો હાદાઈથી લગ્ન પતાવશું ને તો ગામવાળા એની ફજેતી કરશે, એની વાતો કરશે કે એક તો આખી જિંદગી બે દીકરીઓ પાસે કામ કરાવ્યું અને જ્યારે દેવાનો ટાઈમ આવ્યો ને ત્યારે ખાલી હાથે મોકલી દીધું. હા એ વાત એ હાચી છે. હે હું એને એ જ કહું છું કે જો એ પહેલાં નાનીને પરણાવી દે હે અને મોટી બાકી રહી જાય તો ગામમાં ફજે તો નહીં થાય, લોકો વાતો નહીં કરે કે આ મોટી ઘરમાં બેહાડી રાખી નાનીને પરણાવી દીધી. પણ એ તો કારણ છે કે મારે જવાનું છે ને મારી હારે સંધ્યાને લઈ જવાની છે એ હાટું, બાકી આ થોડી ગામને ખબર છે કે હું છે ને હું નહીં. સો ભાઈ ગામને છે ને હંધી ખબર હોય હે મને ઘણી વાર કહે છે અત્યારે હારા 2 વર્ષથી લગ્નનું કેમ ઠેલવે છે, તો મને અમારે નહીં સાંભળવું પડતું હોય. એટલે છે ને મારે તો આ વર્ષે એ મેળ નહીં પડે. હા તે મારી પાસે તું ફરિયાદ લઈને આવ્યો ને એ તારે ખોટો ધક્કો છે ભાઈ, સીધી સાદી વાત કરું. સો ભાઈ સમજો તો સારી વાત છે, બાકી તો આવું નવું હાલતું રહ્યું તો કોણ જાણે શું થાય. આ વાતનો ક્યાંય નિર્ણય અંત આવશે કે નહીં એ જ નથી ખબર. હા અંત તો ન આવે ને, હે અંત ન આવે કારણ કે ખોટી વાત લઈને તમે આવ્યા છો ભાઈ, એટલે ન આવે કારણ કે નાની પહેલાં પરણી જાય અને મોટી બાકી રહી જાય, એટલે મારે સાંભળવું પડે ને હાહરાને સાંભળવું પડે. તમારે તો પરણીને આયલા વાગડ વિયા જાવ પછી તમારે જલસા, અમારે બધાને ઓબાવા લેવાનું ને. અરે અહીંયા જલસા કરવા કોણ જાય છે, ન્યાય 2 પૈસા કમાવા હાટું જાય છે. આ તો અહીંયા નથી ભેગું થાય એમ ને એટલે તમને સમજાવવા આવ્યો, બાકી એવું હાલ એમ હોય તો કદાચ ને 5 વર્ષ મારા લગ્ન મોટા થાય તો હું ફેર પડે છે. જો ભાઈ આ સીધી સાદી વાત કરી દઉં તને, એ છે ને મારે એ મેળ આવશે નહીં, મારે ઓન લગ્ન કરવાના છે, લગ્ન કરવાના છે કારણ કે મારા બાથી હવે કામ થાય એમ નથી અને આનું દુઃખ મારાથી જોવાતું નથી. બરાબર લાગે છે કે તમે નહીં સમજો. સારું હાલો ત્યારે રામ રામ, જે કરવું એ કરો. હા રામ રામ, તમારે જે કરવું એ કરો, અમને શું વાંધો છે, મારે તો ઓન લગ્ન કરવાના જ છે. જોઈએ ને વેવાણ આ તમારી હટનું શું પરિણામ આવ્યું છે. હા સાચી વાત છે તમારી. એક સ્ત્રી થઈને એક માં થઈને હું એ ન સમજી શકી કે એક બાપની પરિસ્થિતિ શું હોય, એમાંય તે 2 દીકરીઓના લગ્ન લેવાના હોય ત્યારે. પણ હું કરું વેવાઈ, હું લાસાર હતી, પડી ગઈ હતી. એ તો મેં તમને કાંઈ કેવડાવ્યું નહોતું, નહીં તો તમે પાછા દોડીને ખબર કાઢવા આવો. અને ડાક્ટરે મને હાવ ના પાડી હતી કે ઉભડે કંઈ નહીં બેસતા ને વાંકાઈ નહીં વળતા, નહીં તો વધી જાય ને પછી હાવ પથારી વસ રહ્યો છેલ્લે સુધી. એટલે મને એમ હતું કે લગ્ન કરાવી દઉં રાજના ને આ વહુ આવી જાય ને તો મારે થોડીક દોડાદોડી ઓછી રહે, મારે બીજો કાંઈ ભાવ નહોતો. આ તો ભગવાનનો ઉપકાર માનો કે આપણે ટાણાહાર પહોંચી ગયા, નહીં તો હું એક દીકરીનો બાપ રહી જાત અને આ દીકરીને હું ખોઈ બેહત. સાચી વાત છે, મારે જીદ નહોતી કરવી જોતી, પણ મેં તમને કીધું એમ લાસાર હતી. હવે કહી દઉં છું, હું ગમે એમ રોડવી લઈશ, પણ તમે છે ને પહેલાં તમારી નાની દીકરીને લગ્ન કરી નાખો. એને તકલીફ વધારે છે
તમારા જમાઈને તકલીફ વધારે છે ને આ રોટલા ઘડીને કોણ દે તમે મને કીધું હતું, પણ હું માની નહોતી. મારે મારી લાસારી તમને કેવી નહોતી. પણ હવે જુઓ, આ નાનીના લગ્ન કરી નાખો અને મોટીના કરવા હારું ઉતાવળ ન કરતા. અને જો ઉતાવળ કરવી હોય ને તોય વાંધો નથી, પહેરેલ કપડે મોકલી દો, પછી કર્યાવર તમારી રીતે જેમ તમારે સગવડ થાય એમ દેવો ને તોય હું હરામ બરાબર એક અક્ષરે બોલું તો બસ. સો બાપુ, મેં કીધું હતું ને તમને બા, હું મારા બાપુને કહીને થાકી કે બાપુ હું સુલાની રાખ લઈને હારે વહી જાય, પણ એ જ નથી સમજતા. એ એમ કહે છે કે મારે મારી 2 દીકરીઓને કરિયાવર તો દેવો અને મારી દીકરીઓના હારામાં સાંભળવું પડે, એવું મારે નથી કરવું. બેવાઈ, એક કામ કરો, તમારા માથેથી બોજો હાવ હળવો થઈ જાય. અત્યારે નાનીના લગ્ન કરી નાખો, તમારે જેટલી ફર હોય એટલો કરિયાવરે દઈ દો અને છે ને હાવ હાદાઈથી આ વહુને મારા ઘરે મોકલી દો. અને પછી જ્યારે તમારે સગવડ થાય ને એમ એક હારે નહીં, થોડું તમે તમારે દેજો. અને નહીં દો ને તોય હું એક ઉફ નહીં ઉચ્ચારું. બસ મારે નથી જોતો, આ દીકરી મારા ઘરે આવી જાય ને એટલે બહુ થઈ ગયું, મારે બીજું કાંઈ નથી જોતું. લ્યો બાપુ, આપણે એવું નથી કરવું. તમે મને કરિયાવર આપો અને બેનને ન આપો એ સારું ન લાગે. અને ભલે ને બા તમે કહો, પણ ગામના તો બધાય વાતું કરે ને, એના કરતાં તમે વરદી ખમી જાઓ ને તો બધુંય હતમાં તમે થઈ જાય. બટા સંધ્યા, મારી વાત સાંભળ. ગામને હું કહીશ તો ખબર પડશે ને. અરે ગામ આવશે ને કહેવા તો હું કહીશ કે એટલું બધું દીધું છે ને કે ઘરમાં હમાતુંય નથી. અને એ લોકો કહે ને કે અમને બતાવો તો હું એમ કહીશ કે ઓછું હશે તમે દઈ જવાના છો અને વધારે હશે તમે લઈ જવાના છો. મારી વહુ જેટલું લાવી છે ને એટલું મને ગમ્યું છે, એટલે હું છે ને વાત જ બહાર નહીં પડવા દઉં કે એનું કે આનું ઓછું દેખાય. સારું વેવાણ, તમે કહેતા હો ને એ રીતે હું એક હારે બંને દીકરીઓના લગ્ન કરવા તૈયાર છું બેટા. હા બેટા, માની જાઓ, મારાથી જેટલું અપાય ને એટલું હું આપી તમને. બે ભાઈ, મારે કાંઈ નથી જોતું. આ એકના લગ્ન કરો અને બીજીના આપણે મંદિરમાં ફેરા ફેરવીને લઈ આવીએ. આપણે ક્યાંય વધારાનો ખર્ચો કરવો નથી. પછી કાંઈ છે? હા બાપુ, કરિયાવરની હાસુ જરૂર તો નાનકીને છે, કારણ કે એને એનું નોખું ઘર વહાવાનું છે, બહાર જવાનું છે, તો એને હંધી ચીજ વસ્તુની જરૂર પડશે. તમે મને કરિયાવર નહીં આપો ને તો હાલશે, પણ નાનકીને એના હારિયામાં કાંઈ ઓછું ન આવવું જોઈએ. હા બે ભાઈ, આ જીજ્ઞાની વાત હાવ હાચી છે. એને તો ઘર માંડવાનું છે એટલે એને કાંઈ ઓછું ન આવવા દેતા. અને મારું તો ભર્યું ઘર છે, મારે કાંઈ તાણ નથી. મારે ખાલી એક વહુની કમી છે ને એ આવી જાય એટલે બધુંય પૈત્યું. સારું વેવાણ, તમે છેલ્લે માની ગયા ને, તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. ઉપકાર નહીં, સંબંધે બંધાયા છીએ ને તો એકબીજાની તકલીફ આપણે નહીં જોઈ તો કોણ જોઈએ? ગામવાળા થોડા ભરવા આવવાના છે. એટલે તમે ઉપાધિ જરાય ન કરતા. અરે તમને કંઈક જોઈએ ને તો હું મદદ કરે, બસ. હવે આનાથી વધારે તો હું કહું. બા, આ બહુ સારું થયું હો કે તમે ને મારા બાપુ બે ટાણે હાર પહોંચી ગયા, નકર આજે મારી બેન અહીં આપણી વચ્ચે ઊભી ન હોત. સાચી વાત છે. મારી જીદને લીધે કોકનો જીવ જાય એ તો નરકમાં જગ્યા ન મળે મને. બેટા, તું તો બહુ ડાય દીકરી હતી, આવું પગલું ભરવાનું હું કામ વિચાર્યું તે? એટલે તો આવું પગલું ભરવું પડ્યું બાપુ. સો મારા લગ્ન ઠેલાવત તો મારું હક પણ તૂટત, નાના લગ્ન ઠેલાવત તો આનું હક પણ તૂટત. હક પણ તૂટત તો હું થાત બાપુ, તમારી આબરૂ જાત. એના કરતાં હું જાત દુનિયામાં ન રહેત તો નાનકીના ધામધૂમથી લગ્ન નહીં થઈ જાત ને તમારી આબરૂ ન જાત. હા, શું કહું? આ આપણા બેવના સંબંધ હસવા હારું છે ને, આ તમારી મોટી દીકરી મારી વહુ નિમિત્ત બની અને જે થયું એ હારા માટે થયું. અને ઘીના ઠામમાં ઘી પડી ગયું. હવે જરાય ઉપાધિ ન કરતા હો. હવે હાલો, આવ્યા છો તો ઘર સુધી હાલો હવે. અરે ના ના, મારે કામ છે ને, મારે જાવું છે. બા ખીરીક તો હાલો, ચા પાણી પીને વયા જાજો બસ. એ હાલો. સો બેન, આના સિવાય છે ને હવે બીજો કઈ રસ્તો છે જ નહીં, અને એ કરવું જ પડશે. હંધું આપણે હું તો તને હજી ના પાડું છું, આ બધું રહેવા દે. હું બાપુને હું મોઢું બતાવીશ અને બંને બી આવીને મને કંઈક પૂછશે તો હું શું કહી? મારા સ્વાર્થને ખાતર મેં મારી બેનને આપઘાત કરવા દીધો એમ? તો આપણા બે બહેનોનો હક પણ તૂટશે અને આપણા બાપુ માટે બદનામીનો કલંક આવશે, એ તું સહન કરી હકી? બેન, એના ઘણા બધા રસ્તા હોય,
આવી રીતે આપઘાત કરવો ને એ કોઈ રસ્તો નથી. એ જ રસ્તો છે. તું સમજતી કેમ નથી? હો વાતની એક વાત, હું તારા વગર નહીં રહી શકું. રહેવું પડશે તો કાલ સવારે હારે વહી જાય. ત્યાં હું તારી ભેગી આવે હારે. હે આમ જો તું છે ને બાપુનું ધ્યાન રાખજે, એને રડવા ન દેતી. બાપુનું ધ્યાન તો હું રાખીશ, પછી મારું ધ્યાન કોણ રાખશે? તારા તો લગ્ન થઈ જાય, કેમ નથી સમજતી? તારો ઘરવાળો નહીં તારું ધ્યાન રાખે? આખી જિંદગી હું જ તારી ભેગી આવી તારા હારે. હવે તો બેનનો પાલો અમુક મોટી થઈ ગઈ, કઈ નાની નથી તું હવે. અને હવે જો રડતી નહીં, રડે ને એટલે એક ફડાકો શીખાય. જો બેન, હું તમારી બેન સમજુ કે માં સમજુ, જે જો ને એ બધું તું જ છો. જો તું મને મૂકીને વહી ગઈ ને તો હું નહીં જીવી શકું. જીવવું પડશે બાપુ હાટું, જીવવું પડશે તારે. અને જો મને વસન આપ કે બાપુનું તું ધ્યાન રાખી, બાપુને રોવડાવાય નહીં તું. વસન આપ મને. નામ જો નાના છોકરાની જેમ છે ને રડવાનું બંધ કરી દે. બાકી નાખાઈએ કાકડી ફેરવીને જ્યારે હોય ત્યારે બસ રડી રડીને મને મનાવી જ લેવી છે કોઈ પણ વાતમાં તારે. બેન, હું તને સાચું કહું છું, તું આ પગલું ભરમાં. તો હું કરું બોલ, તો હું કરું. તો એવું ઈચ્છે છે કે આપણા બાપુને નીચું જોવું પડે બધાને સામું બોલ. અને આપણા બાપુ પર ઊંડી આશા આવી આપણાથી સહન થાય? તને ખબર છે કે આપણા આવડા હતા ને આપણા બા ગુજરી ગયા હતા, એ પછી આપણને બાનો બાપુનો હંધાઈનો પ્રેમ આપીને આપણને મોટા કર્યા. આપણા ઉપર ઊંડી આશ નથી આવવા દીધી. અને તું એવું ઈચ્છે છે કે આપણા બે બહેનોને લીધે આપણા બાપુને નીચું જોવું પડે? ના, બસો હવે છે ને તું રડવાનું બંધ કર. જીગો, શું કરે છો તું? શું કરવા જઈ રહી છે ત્યાં? બેન એનો જીવ આપવા જઈ રહી હતી. તે તારા બાપનો વિચાર ન કર્યો કે તું જીવ આપી દઈશ તો તારા બાપની શું હાલત થશે? તમારો વિચાર કર્યો ને બાપુ, એટલે જ આ પગલું ભરવા ગઈ તેવું. કાલ સવારે અમારા બેમાંથી એકનો હક પણ તૂટે તો તમારા ઉપર કેવી કાળી ટીલી બે હતી તમને ખબર છે? અરે બેટા, જીવ આપવાથી કોઈ પણ વાતનો થોડો હલ આવવાનો છે. સમજી વિચારીને ડગલું ભરીએ ને તો કાંઈક રસ્તો થાય. બીજો કાંઈ રસ્તો હતો જ નહીં બાપુ આના સિવાય. બાકી મને ખબર છે કે જો અમારા બે બહેનોનો હક પણ તૂટત ને તો તમે સમાજમાં ક્યાંય ઊંચી નજર કરીને બેહી ના આગત. અને તે આ કલંક લગાડ્યો હોત તો હું સમાજમાં બેહી શકે? હા બાપુ, મારી નાનકીનું તો સારું થઈ જાત, બાકી મારી નાનકી ઉપર દુઃખ આવત ને એનો હક પણ તૂટત તો. બાપુ, મેં બેનને કેટલી સમજાવી કે તું આવું કરમાં, પણ એ એકની બે ન થઈ. હા બાપુ, મને છે ને તમે મરી જવા દો, જેથી કરીને આપણા ખોયડા ઉપર કલંક લાગવાનું બંધ થાય અને આપણી આબરૂ બસી જાય બાપુ. અરે તું મરી જાય તો હું બેટા જીવતા જીવ મરી જાય એનો જરાક તો વિચાર કર બેટા. બસ હવે આવું ક્યારેય નહીં વિચારતી. હાલો ઘરે, હાલ બેટા.